મીન રાશિવાળા દર્શક મિત્રો નમસ્કાર દોસ્તો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી આ પાર્થ ગઢવી યુટ્યુબ ચેનલ પર। મજબૂરીમાં આ સચ્ચાઈ જણાવી રહ્યો છું, કૃપા કરીને મને માફ કરી દેજો। આવનારા આગામી 48 કલાકની ભીતર તમારા જીવનકાળમાં જે થવાનું છે, જો તમે તેને નજરઅંદાજ કરી દેશો તો બેટા ઉંમરભર પછતાતા રહી જશો। જી હા દોસ્તો, જો મારી વાતને આજે કોઈ હળવાશમાં લઈ લેશે તો તે જિંદગીભર પછતાશે, કારણ કે દોસ્તો 21 મે 2026ના આ સમયગાળામાં આગામી 48 કલાકની ભીતર આપ સૌના જીવનકાળમાં જે ઘટના ઘટવાની છે તે કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ આપના જીવન માટે બેધારી તલવારની જેમ હશે। જો આપ તેને સંભાળવા તો જિંદગી પૂરી રીતે સંભળી જશે, અને જો આપ લાપરવાહી કરશો તો જિંદગી પૂરી રીતે નરક સમાન થઈ જશે। દોસ્તો, દરેક વાત અમે આપને વિસ્તારથી જણાવીશું, બસ વિડીયોને ધ્યાનથી જોજો। વિડીયો શરૂ કરતા પહેલા જેટલા પણ માતા રાણીના સાચા ભક્તો છે, રાધા રાણીના સાચા ભક્તો છે, તે બધા જ સર્વપ્રથમ વિડીયોને એક પ્યારો લાઇક જરૂર કરજો, અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયના ભાવથી જય માતાજી, જય રાધા રાણી 3 વાર લખી દેજો, જેનાથી માતા રાણી અને રાધા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ આપ સૌને પ્રાપ્ત થાય, આપના આખા પરિવારને પ્રાપ્ત થાય। જી હા દોસ્તો, હું પ્રેમાનંદ ડંકાની ચોટ પર આજે આ ભવિષ્યવાણી કરી રહ્યો છું। સાંભળી લે મારા બેટા, આ વિડીયો તારા માટે વરદાન છે, તેને તું મજાક સમજવાની ભૂલ બિલકુલ ન કરતો। આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ કે 21 મે 2026ના આ ખાસ સમયની અંદર આગામી 48 કલાકમાં જે સમય તમારા જીવનમાં આવવાનો છે તે તમારી જિંદગીને પૂરી રીતે જોડી દેશે। મને આ વાત કહેવામાં થોડું ખરાબ પણ લાગી રહ્યું છે, પરંતુ શું કરું બેટા, મજબૂરી છે, એટલા માટે સચ્ચાઈ જણાવી રહ્યો છું, કારણ કે આ સચ્ચાઈ જો અમે આજે નહીં જણાવીએ તો કાલે જઈને આપ સૌનું જીવન પૂરી રીતે ફસાઈ જશે, અને પછી આપ એ વસ્તુ જરૂર કહેશો કે ગુરુજી આપે તો અમને આ વાત પહેલા જણાવી જ નહોતી। એટલા માટે વિડીયો આરંભ કરતા પહેલા અમે આપને એક વાત ઓર પણ કહી દઈએ છીએ કે અમારી વાતોનું બિલકુલ પણ ખોટું ના લગાડતા, કારણ કે અમે માત્ર ને માત્ર આપની ભલાઈ માટે જ વિડીયો બનાવીએ છીએ। જી હા દોસ્તો, આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ કે 21 મે 2026ના રોજ આવનારા આગામી 48 કલાકની અંદર આપ સૌની જે રાશિ છે તેમાં ચંદ્રની સ્થિતિ, સૂર્યની સ્થિતિ અને જે મંગળની સ્થિતિ છે, આ ત્રણેય એક સાથે યુતિ બનાવી રહ્યા છે। જી હા દોસ્તો, પરંતુ દોસ્તો થોડું સતર્ક અને સાવધાન આપને રાહુ અને કેતુ ગ્રહથી રહેવું પડશે, કારણ કે દોસ્તો અમે આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ કે આ સમયે તમારો રાહુ અને કેતુ કંઈક વાંકી સ્થિતિઓ દેખાડી રહ્યા છે, એટલે કે વાંકી સંભાવનાઓ જ દેખાઈ રહી છે। એટલા માટે બેટા હવે આપને સંભાળવું પડશે, હવે આપને સતર્ક રહેવું પડશે, પરંતુ એનો અર્થ એવો નથી કે આપ પૂરી રીતે નિરાશ થઈ જાઓ, પૂરી રીતે ગભરાઈ જાઓ। બેટા, હવે સમય આપના પક્ષમાં છે અને આપને ચિંતા કરવાની આવશ્યકતા નથી, કારણ કે ચંદ્ર, સૂર્ય અને જે મંગળની સ્થિતિ છે તે તમારા જીવનકાળમાં ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ દરેક વસ્તુ લાવવાની છે, દરેક કામ આપની પૂરી કરવાની છે। પરંતુ દોસ્તો એવું કહેવાય છે ને કે કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડે છે, અને અહીંયાથી આપને કંઈક મેળવવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું બેહદ વધારે જરૂરી છે। જી હા દોસ્તો, આવનારા આગામી 48 કલાકની ભીતર આપ સૌના જીવનકાળમાં બેટા 2 દેવતા પૂરી રીતે મહેરબાન રહેવાના છે। 2 દેવી દેવતાઓના આશીર્વાદથી તમારા જીવનકાળમાં 4 મોટા લાભની તકો પણ મળવાની છે। આખીરે તે 2 દેવી દેવતા કોણ છે અને કયા 4 મોટા લાભ આપને પ્રાપ્ત થવાના છે દોસ્તો, દરેક વાત અમે આપને વિસ્તારથી જણાવીશું, તો વિડીયો તમારા માટે રામબાણ સાબિત થશે, સંજીવની બૂટી સાબિત થશે, એટલા માટે તેને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા। મિત્રો, ઘણા બધા લોકો વિડીયોને નજરઅંદાજ કરી દે છે, ભગાડીને જુએ છે, કારણ કે તેમના મનમાં જે રાહુ બેઠેલો હોય છે, તેમની બુદ્ધિ પર જે રાહુનો પ્રભાવ હોય છે તે તેમને રોકવા દેતો નથી, તે તેમને સારા કાર્યોથી દૂર લઈ જાય છે। અને મને ખબર છે કે આજે આ વિડીયોને પણ ઘણા બધા લોકો ભગાડીને જોશે અને અંત સુધી નહીં જુએ, પરંતુ જે અંત સુધી જોઈ લેશે તેનો જીવનકાળ સૂર્યની જેમ ચમકી જશે। ચાહે તો લખીને લઈ લો, જો મારી ભવિષ્યવાણી ખોટી પડી ગઈ તો હું તમને મોં માંગ્યું વળતર આપીશ। આ વાત માટે અમે પૂરી રીતે વચનબદ્ધ છીએ। જી હા દોસ્તો, 21 મે 2026ના આ સમયથી આગામી 48 કલાકની ભીતર હવે તમારું જીવન હીરા કરતાં પણ તેજ ચમકવાનું છે। જે વસ્તુ તમે ક્યારેય સપનામાં પણ નહોતી વિચારી બેટા, તે વસ્તુ તમને પ્રાપ્ત થવાની છે, કારણ કે જ્યારે ગ્રહ ગોચર સંકેત આપે છે તે સંકેત ઇન્સાનના જીવનને કાં તો ફૂલોની જેમ મહેકાવી દે છે, કાં તો સૂકા વીરાન જંગલની જેમ પૂરી રીતે વીરાન કરી દે છે। જી હા દોસ્તો, પરંતુ બેટા હવે આપ સૌના જીવનકાળમાં ખુશીઓનો સમય આવવાનો છે। હવે આપ સૌનું જીવન પહેલાં જેવું બિલકુલ પણ નહીં રહે।
જી હા દોસ્તો, હવે આપ સૌના જીવનકાળમાં આપના દુશ્મનો પણ આપના પગમાં પડવાના છે અને હવે આપની સફળતા પણ રંગ લાવવાની છે. હવે આપની મહેનતનું ફળ પણ આપને પ્રાપ્ત થવાનું છે. એક શબ્દોમાં કહીએ તો આવનારા આગામી 48 કલાકની ભીતર આપ સૌના જીવનકાળમાં એ ઘટના થવાની છે જે આપને ક્યારેય પોતાના જીવનમાં વિચારી પણ નહોતી. જી હા દોસ્તો, હવે જ્યાં આપને લોકો પાસેથી તાણા સાંભળવા મળતા હતા તે જ જગ્યા પર આપને લોકોના મુખેથી સન્માન સાંભળવા મળશે. લોકો પોતે આપના વખાણ કરતા થાકશે નહીં. જે લોકો કાલ સુધી આપને ભલું બુરું કહેતા હતા, આપની વાતોને સાંભળવાનું પણ પસંદ નહોતા કરતા, આવા લોકો હવે આપના ઘૂંટણ પર આવીને પડવાના છે. જે લોકો અકડ દેખાડતા હતા, જે લોકો ઘમંડ દેખાડતા હતા, જે લોકો એવું કરતા હતા કે હવે તો તેમનું જીવન પૂરી રીતે બદલાઈ ગયું છે, ઘણા બધા લોકો આપના જીવનમાં એવા છે જે અહંકારની ભાવનાઓ રાખે છે. બેટા, તેમને લાગે છે કે તેઓ હવે તો પૂરી દુનિયાને જ પોતાના કબજામાં કરી ચૂક્યા છે, પરંતુ તેમને ખબર નથી કે આ દુનિયા ગોળ છે. જેને જે વસ્તુ મળે છે તેના કર્મોના અનુસાર મળે છે. અને જેઓ ઘમંડ કરીને આ વસ્તુ દર્શાવી રહ્યા છે, પોતાના અહંકારને દેખાડી રહ્યા છે, તો સમજી લેજો બેટા, અહંકાર ભગવાનનો આહાર હોય છે. જે લોકો એવું કરે છે, ભગવાન આજે નહીં તો કાલે તેનો બધો ઘમંડ ચૂર-ચૂર કરી દે છે. અને બેટા, આપ સૌના જીવનકાળમાં 21 મે 2026ના આ સમયમાં આવનારા આગામી 48 કલાકની ભીતર જે દુશ્મન છે, જે આપને જોઈને હંમેશા ઘમંડ કરે છે, જે આપના કાર્યોથી બળે છે, જે આપની અંદરની અંદર ઈર્ષ્યા કરે છે, જે આપને ખુશ જોવા પણ નથી માંગતો, આવા લોકો હવે આપ સૌની સામે ઘૂંટણ ટેકવી દેશે. જી હા બેટા, ભલે અમારી વાતો પર તમને યકીન ન હોય, પરંતુ આગામી 48 કલાકની ભીતર તમે જોઈ લેજો. હું દાવા સાથે કહું છું, સચ્ચાઈ જોશો જ્યારે પોતાની આંખોથી, ત્યારે તમે પોતાની આંખોથી ખુશીના આંસુ રોકી નહીં શકો. અને તમે આ વસ્તુ કોમેન્ટમાં આવીને કહી દેશો કે ગુરુજી, આપે તો અમારી જિંદગી જ બદલી નાખી. ગુરુજી, આપે જે વાત કહી હતી તે 101% સચોટ હતી. જી હા દોસ્તો, એટલા માટે બેટા અમે આપને એક ઓર મહત્વપૂર્ણ વાત કહી દઈએ. આ બધી વાતો ત્યારે જ સાચી થશે જ્યારે તમે આજના આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનથી જોશો. કારણ કે દરેક વસ્તુ આપને બેઠા બેઠા નથી મળવાની. આપને તેમના માટે કંઈક કાર્ય પણ કરવા પડશે, કંઈક ઉપાય પણ કરવા પડશે, કંઈક સાવધાનીઓ પણ રાખવી પડશે અને કંઈક ગ્રહ ગોચરના અનુસાર વાતોનું ધ્યાન રાખવું પડશે. જો આપ આ બધા કાર્યો કરી લેશો તો દોસ્તો, આવનારા આગામી 48 કલાકનો સમય આપના માટે કોઈ સામાન્ય સમય નહીં હોય. આ સમય આપના માટે મૂળ મંત્ર સાબિત થઈ જશે. એવો મંત્ર સાબિત થશે જેને આપ સિર્ફ એકવાર વાંચી લેશો તો દોસ્તો આપનું જીવન પૂરી રીતે સફળ થઈ જશે. અને આપના રસ્તા પર ગમે તેટલો દુશ્મન આવી જાય, ગમે તેટલો શત્રુ આવી જાય, આપને પાડવાનો તે ગમે તેટલો પ્રયાસ કરી લે, પરંતુ બેટા તમે સફળતાના શિખર સુધી આરામથી પહોંચી જશો. બસ એવું કહેવાય છે ને કે જીવન બદલવાવાળો જ્યારે આપની સાથે હોય તો દોસ્તો આપને કોઈ વસ્તુની પણ પરવા નથી હોતી. બસ આ વસ્તુનો પ્રભાવ હોય છે કે આપના હાથોથી કોઈ ભૂલ ન થઈ જાય. અને એટલા માટે જ અમે આજના આ વિડીયોનું નિર્માણ કર્યું છે. અને આ વિડીયોનું નિર્માણ કરવામાં અમને 8 થી 10 કલાકનો સમય લાગ્યો છે. અને આ બધાના બદલામાં અમે આપની પાસેથી કંઈ પણ નથી ઈચ્છતા. બસ અમે એટલું ઈચ્છીએ છીએ કે આપનું જીવન સફળ થઈ જાય, આપ આવનારા સમયનો લાભ ઉઠાવી શકો, ગ્રહ ગોચરના અનુસાર સાચી જગ્યા પર કાર્ય કરો અને આપનું મન પૂરી રીતે સકારાત્મક બનેલું રહે. અને દોસ્તો, આ બધાના બદલામાં અમે આપની પાસેથી કંઈ પણ નથી ઈચ્છતા. બસ અમે એટલું ઈચ્છીએ છીએ કે આપ અમારી આ મહેનતને, આ વિડીયોને એક પ્યારો લાઇક કરી દેજો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં પોતાની મરજીથી એકવાર થેન્ક યુ ગુરુજી લખી દેજો. આનાથી અમારું હૃદય પૂરી રીતે ગદગદ થઈ જશે. જી હા દોસ્તો, ચાલો વિડીયોના મુખ્ય વિષય ઉપર આવીએ. દોસ્તો, આવનારા આગામી 48 કલાકની ભીતર આપ સૌના જીવનકાળમાં 2 દેવી દેવતા મહેરબાન થઈ ચૂક્યા છે. આખરે આ 2 દેવી દેવતા કોણ છે અને તેમના કારણે આપ સૌના જીવનકાળમાં કયા કયા મોટા બદલાવ થવાના છે? જાણકારી માટે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે આ 2 દેવી દેવતા આપ સૌના જીવનકાળમાં છેલ્લા 7 વર્ષથી મહેરબાન છે. આ જ 2 દેવી દેવતાઓના આશીર્વાદથી આપ સૌના જીવનકાળમાં સતત મુશ્કેલીઓ આવ્યા પછી પણ ખુશીઓ આવે છે. જી હા દોસ્તો, આ વસ્તુ તમે જોઈ હશે કે આપની સાથે તો મુશ્કેલીઓ પીછો છોડતી જ નથી.
નથી, પરંતુ જે નાની નાની ખુશીઓ આપના જીવનકાળમાં દસ્તક આપે છે તે કોઈ બીજાના કારણે નહીં, પરંતુ આ જ 2 દેવી દેવતાઓના કારણે આપ સૌના જીવનમાં નાની નાની ખુશીઓ આવે છે. અમને આ વાત કહેતા ખૂબ વધારે ખુશી થાય છે, પરંતુ દોસ્તો અમને દુઃખ પણ થાય છે જ્યારે આપ પોતાની જ ભૂલના કારણે પોતાના જીવનની સફળતાઓનો લાભ નથી ઉઠાવી શકતા. જી હા દોસ્તો, પરંતુ હવે આપને એ કાર્ય કરવાનું છે, એ સાવધાની રાખવાની છે જે આપને સફળતાના શિખર સુધી પહોંચાડી દે. જી હા બેટા, આખરે આ 2 દેવી દેવતા કોણ છે અને તેઓ એવું કેમ કરી રહ્યા છે? તો દોસ્તો આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ, આ 2 દેવી દેવતા કોઈ ઓર નથી પરંતુ ત્રણેય લોકના માલિક, હિન્દુ ધર્મના બધા દેવી દેવતાઓમાં સૌથી વધારે શક્તિશાળી પ્રભુ શ્રી રામજી છે અને અસુરોનો નાશ કરનારી, દુશ્મનોનો ઘમંડ ચૂર ચૂર કરનારી માતા ભદ્રકાળીજી આપ સૌના ઉપર પૂરી રીતે મહેરબાન થઈ ચૂક્યા છે. જી હા દોસ્તો, અને હવે 21 મે 2026ના આ સમય દરમિયાન આવનારા આગામી 48 કલાકની ભીતર બેટા આ 2 દેવી દેવતાઓના આશીર્વાદથી તમારા જીવનકાળમાં મોટો ચમત્કાર થવાનો છે. જે દુશ્મન તમને તબાહ કરવા માંગતા હતા, જે દુશ્મન તમને બરબાદ કરવા માંગતા હતા, હવે તેનો અંતિમ સમય આવી ચૂક્યો છે. હવે તેઓ આપની સામે ઝૂકી જશે, એમ કહીએ તો પોતાનું માથું આપના ચરણોમાં રાખી દેશે. તેનો ઘમંડ પૂરી રીતે પીગળીને બહાર થઈ જશે. આજના વિડીયોમાં અમે આપને એ શત્રુના વિશે પણ જણાવવાના છીએ. મને ખબર છે આ વસ્તુ સાંભળવામાં આપને થોડી કડવી લાગશે, પરંતુ શું કરીએ બેટા, મજબૂરી છે, એટલા માટે સચ્ચાઈ જણાવી રહ્યો છું. આના વિશે જાણવું તમને ખૂબ વધારે આવશ્યક છે, અને કેમ આવશ્યક છે અમે આના વિશે પણ આપને વિસ્તારથી જણાવીશું. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખી લેજો બેટા, આજુબાજુ કોઈ ન હોય આ વાતનું પૂરી રીતે ધ્યાન રાખી લેજો. એકલામાં દરવાજો બંધ કરીને આ વિડીયોને અહીંયાથી જોજો, કારણ કે હવે હું તમને તમારા જીવનના એ શત્રુના વિશે જણાવવાનો છું જે તમારા જીવનને પૂરી રીતે બરબાદ કરી રહ્યો છે. જી હા દોસ્તો, જ્યાં સુધી તમે તેને સારી રીતે નહીં જાણી જાઓ, નહીં ઓળખી જાઓ, તો દોસ્તો તમારા જીવનકાળમાં જે તમારી રાશિમાં ચંદ્રની સ્થિતિ છે, સૂર્યની સ્થિતિ છે અને જે મંગળની સ્થિતિ છે તેનો અસરો પ્રભાવશાળી તો છે, પરંતુ જેવું કે અમે આપને શરૂઆતમાં જ કહ્યું હતું કે રાહુ અને કેતુથી થોડું આપને સાવધાન રહેવાનું છે. તે સાવધાની એ જ છે કે આપને આ શત્રુના વિશે હવે જાણવું જ પડશે. બહુ થઈ ગયું દોસ્તો, આપે બધાની સાથે ભલાઈ કરી છે, આપે ક્યારેય પણ કોઈના વિશે ખરાબ નથી વિચાર્યું. આપની સાથે જે પણ રહે છે આપ હંમેશા તેના માટે સારો વિચારો છો, પરંતુ દોસ્તો તેના બદલામાં શું થાય છે? આપ જેમની માટે સારું વિચારો છો તે જ લોકો આપના વિશે ખરાબ વિચારે છે, તે જ લોકો આપની કામયાબીને જોઈને બળે છે. દોસ્તો પરંતુ હવે વધુ નહીં, હવે આપને સમજવું પડશે, હવે આપને થોડા પોતાના કદમોને પાછળ ખેંચવા પડશે. એવું ન થાય કે લોકો આપની ભાવનાઓની કદર ન કરે અને આપ તેમની કદર કરતા રહો. આપ તેમને ઇજ્જત આપો, વેલ્યુ આપો અને આપ તેને પોતાના માથા પર બેસાડીને રાખો અને અંતમાં તે વ્યક્તિ આપની ભાવનાઓની કદર જ ન કરે. દોસ્તો એવું જ આપની સાથે હંમેશા થતું આવ્યું છે અને આપ આંખ બંધ કરીને ભરોસો કરો છો. આપ જેના પણ ઉપર આંખ બંધ કરીને ભરોસો કરો છો, આવા લોકો આપની સાથે મળે છે, હળે મળે છે, ઉઠે બેસે છે, સારો માહોલ બનાવી લે છે, આપની જીવનની દરેક વાત સારી રીતે જાણી લે છે અને અંતમાં તેઓ શું કરે છે? પીઠ દેખાડીને ભાગી જાય છે અને આપના જે ઇમોશન્સ છે તેને ઠુકરાવી દે છે, આપને પીઠ પાછળ ધોકો આપે છે. જી હા દોસ્તો, આવા લોકોની સાથે હવે રહેવાનું બિલકુલ પણ નથી. દોસ્તો જેટલા દિવસ આપે તેમની સાથે વિતાવ્યા છે એટલા દિવસ આપ સૌના જીવનકાળમાં સફળતા તો આવી છે, પરંતુ અસલી ખુશી જે હોય છે તે અસલી ખુશી આપ સૌના જીવનકાળમાં અત્યાર સુધી નથી આવી. દોસ્તો એક ઇન્સાન પોતાના જીવનકાળમાં દરેક કાર્ય કરે છે, પોતાના પરિવારની ભલાઈ માટે દિવસ રાત મહેનત કરે છે, તેનાથી જેટલું થઈ શકે છે તે એટલી મહેનત કરે છે. દોસ્તો તે ત્યારે હારી જાય છે જ્યારે તે મહેનત તો કરે છે પરંતુ તેની મહેનતનું ફળ તેને ઉચિત રૂપથી પ્રાપ્ત નથી થતું. અને દોસ્તો આપ સૌના જીવનકાળમાં પણ છેલ્લા કેટલાય સમયથી એવું જ થતું આવી રહ્યું છે. દોસ્તો આપે પોતાના પરિવારની ભલાઈ માટે દિવસ રાત મહેનત કરી છે, દિવસ રાત પરિશ્રમ કર્યો છે, અહીંયા સુધી કે દોસ્તો પોતાના પરિવારની ખુશીઓ માટે પોતાના અરમાનોનું પણ ગળું દબાવી દીધું છે. આપ પોતાની ખુશી પહેલા પોતાના પરિવારની ખુશીને જુઓ છો. આપના પરિવારવાળાઓને શું વસ્તુ પસંદ છે આપ પહેલા એ જ વસ્તુ પસંદ કરો છો અને પોતાની પસંદને મારી દો છો. દોસ્તો આવા નિશ્ચલ અને સરળ ઇન્સાન સાથે ધોકો થયો છે અને આનું ખામિયાજું આપ ભોગવી પણ રહ્યા છો. પરંતુ દોસ્તો હવે વધુ નહીં, હવે આપના શત્રુએ સાવધાન રહેવું પડશે, કારણ કે દોસ્તો એવું આપ સૌના જીવનકાળમાં એટલા માટે થઈ રહ્યું છે, આવી આર્થિક તંગી આપ સૌના જીવનકાળમાં એટલા માટે થઈ રહી છે કારણ કે દોસ્તો આપ સૌના જીવનકાળમાં 2 એવી વ્યક્તિ છે જે આપ સૌના જીવનકાળમાં છેલ્લા 5 વર્ષથી સતત તાંત્રિક ક્રિયા કરી રહ્યા છે. જી હા દોસ્તો, આએ દિન આપના જીવનમાં કોઈને કોઈ મુસીબત, કોઈને કોઈ પરેશાની આવતી રહે છે. શું દોસ્તો આપે ક્યારેય વિચાર્યું છે કે આપ મહેનત તો કરો છો પરંતુ તેનું ફળ નથી પ્રાપ્ત થતું? શું આપે આ વસ્તુ પણ ક્યારેય વિચારી છે કે આપનું મન તો ઠીક રહે છે પરંતુ કાર્ય કરવામાં જ્યારે આપ હાથ આગળ વધારો છો ત્યારે આપને તે ફળ નથી મળતું જે પહેલાં મળતું હતું?
એમ કહીએ તો દોસ્તો મન ભારે ભારે જેવું લાગે છે, આળસ પૂરી રીતે હાવી થઈ ગયું છે અને આએ દિન આપ સૌના જીવનકાળમાં જે આપના ઘર પરિવારના વ્યક્તિ છે ડૉક્ટરના ચક્કર કાપતા રહે છે, ડૉક્ટરનું આવવા જવાનું આપના ઘરમાં લાગેલું રહે છે. એવું દોસ્તો એટલા માટે થાય છે કારણ કે તાંત્રિક શક્તિઓ જે આપ સૌના ઉપર છોડવામાં આવી છે તેમનો પ્રભાવ આપના જીવનમાં જ્યારે પણ બુરો થાય છે ત્યારે કોઈ ન કોઈ માનસિક સ્થિતિ ખરાબ થતી જાય છે અને આ ઇન્સાન આપના જ ઉપર પૂરી રીતે લાગેલો છે. જે ઘરનો મુખ્ય ઇન્સાન છે એટલે કે જે પૈસા કમાવાવાળો ઇન્સાન છે તેના જ ઉપર પૂરી રીતે લાગેલો છે. આ જાણે છે કે ઘરના આ મુખ્ય ઇન્સાનને એકવાર પાડી દઈએ તો પછી તેનું આખું જીવન આખો પરિવાર પૂરી રીતે તબાહ થઈ જશે. એટલા માટે બેટા હવે આપને સતર્ક અને સાવધાન રહેવું પડશે. હવે આપને સમજવું પડશે અને આજે અમે આનું નામ પણ આપને જણાવવાના છીએ. બસ આપ ધ્યાનથી વિડીયોને જોજો. આગળ વધતા પહેલા બેટા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો સર્વપ્રથમ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયના ભાવથી જય શ્રી રામ, જય માતા ભદ્રકાળી 3 વાર લખી દેજો. જ્યારે તમે આ કોમેન્ટ કરી દેશો ત્યારે તમારી આ કોમેન્ટની સકારાત્મક ઉર્જા તમારા માટે વરદાન સાબિત થઈ જશે. જે વ્યક્તિ તમારી કોમેન્ટને વાંચશે, જે વ્યક્તિ તમારી કોમેન્ટને જોશે ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા ઓર પણ પ્રભાવશાળી થશે. એટલા માટે આ કાર્ય જરૂર કરજો. ચાલો આની સાથે આગળ વધીએ. દોસ્તો આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ, હવે 21 મે 2026ના આ સમય દરમિયાન આવનારા આગામી 48 કલાકની ભીતર આપના જીવનકાળમાં ભગવાન પ્રભુ શ્રી રામજી અને માતા ભદ્રકાળીજીના આશીર્વાદથી બહુ મોટી ખુશખબરી આવવાની છે. 4 જગ્યા પર આપને એવો લાભ પ્રાપ્ત થવાનો છે જેને જોઈને આપ પોતે કહેશો કે ધન્ય હો માતા ભદ્રકાળીજી, ધન્ય હો ભગવાન પ્રભુ શ્રી રામજી, આપે તો અમારી જિંદગી બદલી નાખી, આપે તો અમારી લાજ રાખી લીધી પ્રભુ, આપે તો અમારી બગડેલી બનાવી દીધી પ્રભુ. આ પ્રકારના શબ્દો આપના મુખેથી પોતાના આપ નીકળવા લાગશે કારણ કે બેટા જે 4 જગ્યા પર 4 મોટી ખુશખબરી આપને પ્રાપ્ત થવાની છે તે આપના કર્મોનું ફળ છે. એવું કહેવાય છે ને દોસ્તો, જ્યારે ઇન્સાન મહેનત કરે છે તો એક એવો સમય આવે છે જ્યારે ભગવાન તેની મહેનતનો ફળ આપે છે. જે આપની સાથે બુરું કર્યા છે, જેમણે આપની સાથે છળ કર્યું છે, ધોકો કર્યો છે, હવે તેમને પણ દંડ મળવાનો છે. એવું નથી કે દોસ્તો તેમને હવે છોડી દઈશું. બસ આપને કંઈક કાર્ય, કંઈક ઉપાય કરવા પડશે, કંઈક સાવધાની રાખવી પડશે. અમારી દરેક વાત આપને વિસ્તારથી આગળ જણાવવાના છીએ. એટલા માટે બેટા તમે જો અહીંયા સુધી વિડીયોને જોઈ લીધો છે તો સમજી લેજો તમને માતા ભદ્રકાળી અને પ્રભુ શ્રી રામજીએ પસંદ કર્યા છે. બસ હવે અહીંયાથી વિડીયોને અંત સુધી જોજો કારણ કે આવનારા આગામી 48 કલાકની ભીતર તમારા જીવનકાળમાં ભગવાન પ્રભુ શ્રી રામજી અને માતા ભદ્રકાળીજી 3 એવા ગુપ્ત સંદેશ આપવાના છે. જો આપ આ સંદેશાઓને ઓળખી જશો, તેમના સંકેતને ઓળખી જશો તો બેટા સમજી લેજો કાલથી આપ સૌનું જીવન પૂરી રીતે બદલાઈ જશે. ધન, દોલત, ગાડી, બંગલો, પૈસા, પ્રેમ, જે પણ વસ્તુ આપ ઈચ્છો છો, જે વસ્તુની પણ કામના આપના દિલની અંદર છે તે વસ્તુનું આપનું સપનું સાકાર થવા લાગશે. તે વસ્તુ હવે અમલમાં આવવા લાગશે. વર્ષોથી આપ સૌની અંદર એવી ઈચ્છા દબાવીને આપ બેઠા છો પરંતુ દોસ્તો આપની પૂરી થવાની છે. બસ આપને તેમના સંકેતને ઓળખવો પડશે કે આખરે આવનારા આગામી 48 કલાકની ભીતર આપને કયા સંકેત પ્રાપ્ત થવાના છે અને પછી આપને જણાવીશું કે કઈ વાતોનું ધ્યાન આપને રાખવાનું છે, કઈ ખુશખબરી મળશે અને કયા ઉપાય પણ આપને કરવાના છે. દોસ્તો દરેક વાત અમે આપને આગળ વિસ્તારથી જણાવીશું પરંતુ આગળ વધતા પહેલા એકવાર ફરીથી અમે આપને કહીએ છીએ કે બેટા વિડીયોને જો લાઇક ન કર્યો હોય તો તુરંત જ લાઇક કરી દો. આનાથી માતા ભદ્રકાળી અને પ્રભુ શ્રી રામજીની સકારાત્મક દિવ્ય શક્તિ આપ સૌના સમક્ષ પોતાનો પ્રભાવ દેખાડશે અને જ્યારે કોઈ વ્યક્તિ આપની આ કોમેન્ટને જોશે તો પછી આપને પોતાના આપ સંકેત સમજાવવા લાગશે. જી હા બેટા, તો આખરે તે કયા 3 સંકેત છે? દોસ્તો પહેલો સંકેત જે આગામી 48 કલાકની ભીતર આપને પ્રાપ્ત થવાનો છે. પરંતુ દોસ્તો પહેલા જ ધ્યાનથી સાંભળી લેજો, ભગવાન તેના જ જીવનકાળમાં સંકેત આપે છે જે લોકો ઈશ્વરના ઉપર ભરોસો કરે છે, જે લોકો ભગવાનના ઉપર પોતાની બાગડોર રાખે છે. એટલા માટે બેટા આગામી 48 કલાકની ભીતર આપને પોતાના અંદરની જેટલી પણ ચિંતાઓ છે, જેટલી પણ તકલીફ છે તેને બહાર કરીને ઈશ્વર પર ભરોસો કરો. આ વસ્તુ વિચારો કે હવે ઈશ્વર આપના જીવનની બાગડોરને પકડીને ચાલી રહ્યા છે એટલે કે પોતાના જીવનના બધા કાર્યભાર હવે ઈશ્વરના ઉપર છે અને પૂરી રીતે શુદ્ધ થઈને આપને ઈશ્વરને શોધવામાં પોતાના મનને લગાવવાનું છે. જી હા દોસ્તો 21 મે 2026
2026ના સમયમાં આવનારા આગામી 48 કલાકની અંદર પહેલો જે સંકેત આપને પ્રાપ્ત થશે તે દોસ્તો વાંદરાના રૂપમાં મળવાનો છે. કેમ દોસ્તો? વાંદરો ભગવાન પ્રભુ શ્રી રામજીનો સૂચક છે, ભગવાન પ્રભુ શ્રી રામજીનો સેવક છે. જો આવનારા આગામી 48 કલાકની ભીતર જો આપને ક્યાંય પણ વાંદરો દેખાઈ જાય છે તો બેટા આ તારા માટે સૌભાગ્યની વાત છે. તેને તું નજરઅંદાજ ન કરી દેતો. જો તું કોઈ કાર્યસ્થળ પર જઈ રહ્યો છે, જો તારા ઘર પર કોઈ વાંદરો આવી જાય છે, અથવા તો દોસ્તો અચાનકથી સોશિયલ મીડિયા પર તું રીલ સ્ક્રોલ કરી રહ્યો છે, કોઈ વિડીયો જોઈ રહ્યો છે અને અચાનકથી વાંદરો તમારી સામે આવી જાય છે તો બેટા આ તારા માટે સૌભાગ્ય છે. કારણ કે આનાથી એ ખબર પડે છે કે હવે તમારું જીવન પૂરી રીતે બદલાવાનું છે. તેને મજાક સમજવાની ભૂલ ન કરતા, તેને એમ જ નજરઅંદાજ ન કરી દેતા. ઘણા બધા લોકો એવું કરે છે, વાંદરાને જોઈ લે છે અને તે દિવસને સામાન્ય દિવસોની જેમ સમજી લે છે અને આગળ ચાલી દે છે. પરંતુ દોસ્તો એવી ભૂલ આપને નથી કરવાની. આપને તે વાંદરાને જોઈને જો આપ સક્ષમ છો તો તેને કંઈક ખાવા માટે આપી શકો છો. જો આપની ઈચ્છા શક્તિ એટલી નથી તો આપને મનોમન પ્રભુ શ્રી રામજીનું સ્મરણ કરવાનું છે, હનુમાનજીનું સ્મરણ કરવાનું છે અને કહી દેવાનું છે કે હે પ્રભુ, હે ભગવાન, હે ઈશ્વર, અમે અત્યારે તો આપને કંઈક આપવા માટે સક્ષમ નથી. પ્રભુ અમને એ કાબિલ બનાવી દો જેનાથી અમે આપને કંઈક આપી શકીએ. બેટા આ વસ્તુ તારે મનોમન પોતાના હૃદયથી કહી દેવાની છે. ભગવાન કોઈ વસ્તુના ભૂખ્યા નથી, તે તમારા ભાવના ભૂખ્યા છે. જો આપ સાચા ભાવથી તેમને કંઈક કહી દો છો તો તે તમારી ઈચ્છાને કબૂલ કરી લે છે, તમારી અરજીને સ્વીકાર કરી લે છે અને પછી તમારા જીવનમાં બધા કાર્યો બનવા લાગી જાય છે જે વસ્તુ માટે આપ છેલ્લા કેટલાય સમયથી તડપતા આવી રહ્યા છો. જી હા બેટા, એટલા માટે પહેલો સંકેત આ જ છે અને આ સંકેતને આપને નજરઅંદાજ બિલકુલ પણ નથી કરવાનો. આ કાર્ય આપને કરવાનું છે. કારણ કે બેટા હવે તારી કુંડળીમાં જે મંગળની સ્થિતિ છે તે સૂર્યની સાથે અને ચંદ્રની સાથે યુતિ બનાવી રહ્યો છે અને મંગળનો સંબંધ તો મહાબલી હનુમાનજી સાથે છે જ. અમે આપને આ વાત કેટલીય વાર જણાવી ચૂક્યા છીએ. એટલા માટે બેટા આ વાતને આપ ધ્યાનમાં રાખજો. બીજો સંકેત 21 મે 2026ના રોજ આવનારા આગામી 48 કલાકની ભીતર આપ સૌના જીવનકાળમાં જે પ્રાપ્ત થવાનો છે તે દોસ્તો કોઈ સ્ત્રીના રૂપમાં છે. જી હા દોસ્તો, જ્યારે પણ માતા ભદ્રકાળીજી પોતાના ભક્તના જીવનકાળમાં મહેરબાન થાય છે ત્યારે તે સાક્ષાત તો નથી આવતા, પરંતુ રૂપ બદલીને, વેશ બદલીને જરૂર આવે છે અને તેની ઈચ્છાને પૂરી કરે છે. તેની પરીક્ષાનો પણ સમય હોય છે અને દોસ્તો આપના માટે પણ આગામી 48 કલાક પરીક્ષાનો સમય છે. એટલા માટે આવનારા આગામી 48 કલાકની ભીતર કોઈ સ્ત્રી આપની પાસે આવે છે. દેખાવમાં જો તે વૃદ્ધ દેખાઈ રહી છે, અસહાય દેખાઈ રહી છે, મજદૂર દેખાઈ રહી છે અથવા તો આપની પાસે કંઈક માંગવા માટે આવી છે. ઘણીવાર એવું થાય છે કે લોકો મંદિર બનાવી રહ્યા છે, કેટલાક લોકો પૂજાપાઠ હવન કરાવી રહ્યા છે અને એટલા પૈસા ભેગા કરવામાં સક્ષમ નથી તો તેઓ એક ગાડી રિઝર્વ કરીને માંગવા માટે નીકળી પડે છે. લોકોના ઘરે ઘરે જઈને તેઓ આ વસ્તુ કહે છે કે અમે મંદિર બનાવી રહ્યા છીએ, અમે હવન કરાવી રહ્યા છીએ અને અમારું એટલું સમર્થ નથી કે અમે આ વસ્તુ કરી શકીએ, એટલા માટે આપની પાસે દાન અને દક્ષિણા માંગી રહ્યા છીએ. જો આવા સમયમાં, આવા મોકા પર આપની પાસે કોઈ પણ સ્ત્રી આવે છે, કોઈ પણ સમૂહ આવે છે તો બેટા તે સંકેત આપના જીવન માટે ચમત્કારિક સંકેત છે. તે માતા ભદ્રકાળીજીનો દિવ્ય સંકેત છે. તે સ્ત્રી જે આપના ઘરે આવી છે, જોડી ફેલાવીને માંગવા માટે આવી છે, તે સ્ત્રી જે આગામી 48 કલાકની અંદર આપની પાસે મદદ માંગી રહી હતી, જે આપની પાસે કોઈ સલાહ માંગશે, તે કોઈ ઓર નહીં પરંતુ માતા ભદ્રકાળીની મોકલેલી એક શક્તિ હશે. જી હા દોસ્તો, તો હવે આપને એવામાં કરવાનું શું છે? આપ તો જાણી ગયા કે શું સંકેત મળશે. દોસ્તો ઘણા બધા લોકો એવા હોય છે જે ધન આપવા માટે સક્ષમ હોય છે પરંતુ છતાં પણ તેઓ નથી આપતા. પરંતુ દોસ્તો એવી ભૂલ આપને નથી કરવાની. જો આપની પાસે કોઈ પણ એવી વસ્તુ નથી જેનાથી આપ દાન કરી શકો છો અથવા તો આપ સક્ષમ નથી તો 5 રૂપિયાનું પણ દાન આપી શકો છો, 1 રૂપિયાનું પણ દાન આપી શકો છો. જો ચોખા, ઘઉં, અન્ન વગેરે કંઈ પણ છે જે તેઓ લે છે, જો આપના ઘરમાં છે તો દોસ્તો આપ પોતાની ઈચ્છા શક્તિના અનુસાર તેમને દાન આપી દો. બેટા આ વસ્તુ તમારું જીવન આગામી 48 કલાકની અંદર બદલીને રાખી દેશે. અને ત્રીજો સંકેત તમને સપનાના માધ્યમથી મળશે. જો સપનામાં તમે ઉડન ખટોલા, વિમાન પર બેસીને ક્યાંક જઈ રહ્યા છો અથવા તો તમને એવું મહેસૂસ થઈ રહ્યું છે કે ભગવાન હવે આપની રક્ષા કરી રહ્યા છે, તમારું જીવન બદલાઈ ગયું હોય, તમે જે વસ્તુની કામના કરી રહ્યા હતા, જે વસ્તુ માટે તમે તડપી રહ્યા હતા, તે વસ્તુ તમને સપનામાં મળી ગઈ હોય તો દોસ્તો આવા સંકેતને પોતાનો નિરર્થક ન કરશો. આ સંકેત ત્યારે જ આવે છે જ્યારે ભગવાન તમને આશીર્વાદ આપવાના હોય છે. કેટલીય વાર ઇન્સાનના જીવનકાળમાં એવું થાય છે, સારો સમય આવતા પહેલા ભગવાન તેમને સંકેત આપી દે છે. બસ તે સંકેતને આપ આશીર્વાદ સમજીને સ્વીકાર કરી લેજો. જી હા દોસ્તો, ઘણા બધા લોકો સપના તો જોઈ લે છે પરંતુ સ્વીકાર નથી કરતા. તો આપને આ ભૂલ નથી કરવાની. પહેલી વસ્તુ ધ્યાનથી જુઓ, આપને શું કરવાનું છે. જ્યારે પણ આપ રાત્રે સપનું જોઈ લો છો તો સવારે ઉઠીને પોતાના બંને હાથોને
કરીને જોઈ લેવાના છે અને એકમાં પ્રભુ શ્રી રામજીનું નામ લઈને મુઠ્ઠી બંધ કરી લો, બીજામાં માતા ભદ્રકાળીનું નામ લઈને મુઠ્ઠી બંધ કરી લો અને બંને મુઠ્ઠીને પોતાની આંખોથી લગાડીને પોતાના ઉપરથી 4 વાર ઇશારો કરવાનો છે અને આ વસ્તુ કહેવાની છે કે હે પ્રભુ, હે માતા રાણી, અમને આપના આશીર્વાદ સ્વીકાર છે, અમને આપના ઉપર પૂર્ણ ભરોસો છે. જાણે આપ આ વસ્તુ કહી દેશો તો તમારી આ વાણી સંકલ્પ બની જશે. તમારી આ જે વાણી છે તે માતાના આશીર્વાદ બનીને તમારા જીવનમાં પ્રવેશ કરી જશે. જો તમે ઈચ્છો છો કે આ સંકેત, આ સપનું તમને આવે તો અત્યારે જ પરત કોમેન્ટ બોક્સમાં લખી દો, માતા રાણી મને આપના આશીર્વાદ સ્વીકાર છે. જે આ વસ્તુ લખશે તેના જીવનમાં બદલાવ આવવો નિશ્ચિત છે. પરંતુ ધ્યાન રહે, પહેલા વિડીયોને આપ લાઇક કરી દેજો. જ્યારે આપ લાઇક કરશો તો આપ પોતાની ભાવનાઓને પ્રગટ કરશો અને જ્યારે આપ કોમેન્ટ કરશો તો માતા રાણીની સકારાત્મક ઉર્જા આપના સમક્ષ આવશે. જી હા દોસ્તો, તો આ 2 વસ્તુ આપને કરવાની છે. આની સાથે જ દોસ્તો ચાલો હવે એ વસ્તુ જાણીએ કે 21 મે 2026ના આ સમયની આજુબાજુ આવનારા આગામી 48 કલાકની ભીતર આપને કઈ ખુશખબરી મળવાની છે અને કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે. જેવું કે દોસ્તો અમે આપને પહેલા જણાવ્યું હતું કે આપના જીવનના જે 2 દુશ્મન છે તે આપને પૂરી રીતે બરબાદ કરી રહ્યા છે. આખરે તે કોણ છે? ચાલો તેના નામની વાત કરીએ, કારણ કે અમે આપને જણાવ્યું છે કે નામ પણ જણાવીશું. તો હવે આપ ધ્યાનથી સાંભળજો. દોસ્તો આ કોઈ પારકા નથી, આ આપના પોતાનામાં જ છે. આપ તેમના ઉપર પૂરી રીતે ભરોસો કરો છો. પરંતુ જ્યારે આપ આના નામને સાંભળી લેશો, જ્યારે આપ સમજી જશો કે આ જ ઇન્સાન આપના જીવનના રસ્તાનો કાંટો છે, ત્યારે દોસ્તો તેમના ઉપરથી આપનો જે ભરોસો છે, જે ભરોસાનો બંધ સારી રીતે બંધાઈ ચૂક્યો છે, તે તૂટી જશે. ભરોસો પૂરી રીતે ઉઠી જશે. જી હા દોસ્તો, આશા છે કે આપ સમજી રહ્યા હશો. એમણે આપના જીવનમાં ઘણીવાર એવું કર્યું છે, આપને કેટલીય વાર લાખોનું નુકસાન પણ થયું છે. કારણ કે તેઓ મોઢા સામે જ્યારે આવે છે તો સારી વાતો કરે છે, પીઠ પાછળ ષડયંત્ર કરે છે. તો દોસ્તો આખરે આ ઇન્સાન કોણ છે? વધારે વાતને ન વધારતા આના નામ સાંભળી લો. આના નામનો પહેલો અક્ષર R, L, S, M, N, P અને L અક્ષરથી શરૂ થાય છે. આમાંથી જ 2 એવી વ્યક્તિ છે જે કોઈ ઓર નહીં પરંતુ આપના પાડોશી છે અને બંને જ પાડોશી છે અને આ જ આપના જીવનના સૌથી મોટા કાંટા બનીને બેઠા છે. આપની સફળતા તેમની આંખોમાં ખૂંચે છે, આપની ખુશીઓ તેમનાથી જોવાતી નથી અને મને ખબર છે કે તમે આ વસ્તુ સાંભળીને સમજી ગયા હશો કે આખરે તે કોણ હોઈ શકે છે. જો સમજી ગયા હશો તો સમજી લેજો બેટા, તમને ભગવાને પસંદ કર્યા છે, કારણ કે ભગવાન સંકેત આપે છે. જે ઇન્સાન સમજી જાય છે તેનું જીવન બદલાવાનું હોય છે. અને દોસ્તો આગામી 48 કલાકની અંદર આપને આ જ સાવધાની રાખવાની છે. બસ આવા જ લોકોથી દૂરી બનાવીને રાખવાની છે. આવા લોકોથી આપને ક્યારેય પણ હળીમળીને નથી ચાલવાનું. આવા લોકોથી રિશ્તા નાતા તોડી દેવાના છે. જી હા દોસ્તો, ચાલો હવે આની સાથે વાત કરીએ માતા ભદ્રકાળી અને ભગવાન પ્રભુ શ્રી રામજીના આશીર્વાદથી આપને કઈ 4 જગ્યા પર કઈ 4 મોટી ખુશખબરી મળવાની છે અને અંતમાં અમે આપને ઉપાયના વિશે પણ જણાવીશું. તો ચાલો દોસ્તો હવે જાણીએ. પરંતુ આગળ વધતા પહેલા એકવાર ફરીથી, જો આપ હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો પણ દોસ્તો મને બહુ ખરાબ લાગે છે જ્યારે લોકો વિડીયોને તો જોઈ લે છે પરંતુ અંતમાં લાઇક કરવાનું ભૂલી જાય છે. પરંતુ બેટા, મને આજે ઉમ્મીદ છે તમે વિડીયોને જરૂર લાઇક કરશો. ચાલો દોસ્તો હવે જાણીએ વિસ્તારથી. આપ સૌના જીવનમાં પ્રભુ શ્રી રામજી અને માતા ભદ્રકાળીજીના આશીર્વાદથી કઈ 4 જગ્યા પર 4 મોટી ખુશખબરી મળવાની છે. આ સમય આપના માટે સાધારણ નથી, કારણ કે આપની કુંડળીમાં ચંદ્ર, શુક્ર અને મંગળ એક સાથે યુતિ બનાવીને બેઠા છે. જ્યારે મનનો કારક ચંદ્ર, સુખ અને ધનનો કારક શુક્ર અને સાહસ તેમજ વિજયનો કારક મંગળ એક સાથે સક્રિય થઈ જાય છે, ત્યારે જીવનમાં અચાનકથી એવા બદલાવ આવવા લાગે છે જેની કલ્પના આપે લાંબા સમયથી કરી હતી. સૌથી પહેલી ખુશખબરી ઘર અને પરિવારથી જોડાયેલી દેખાઈ રહી છે. ઘરનો માહોલ જે કેટલાક સમયથી ભારે કે તણાવપૂર્ણ હતો તે ધીરે ધીરે હલકો થવા લાગશે. પરિવારના લોકો એકબીજાની નજીક આવશે, કોઈ જૂની ગેરસમજ દૂર થશે અને ઘરમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગશે. પ્રભુ શ્રી રામની કૃપાથી ઘરમાં શાંતિ અને સન્માન વધશે અને માતા ભદ્રકાળીની શક્તિથી જે પણ નકારાત્મક નજર કે બાધા હતી તે હટવા લાગશે. આપને લાગશે કે જાણે ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું હોય. બીજી ખુશખબરી ધન અને કાર્યક્ષેત્રથી જોડાયેલી દેખાય છે.
ચંદ્ર અને શુક્રની યુતિ આર્થિક સ્થિતિને મજબૂત કરે છે અને મંગળ તેને ગતિ આપે છે. અચાનકથી કોઈ અટકેલા પૈસા મળી શકે છે, કોઈ નવો અવસર મળી શકે છે અથવા એવો વ્યક્તિ મળી શકે છે જે આપના કામમાં સહારો બને. આ સમય મહેનતનું ફળ અપાવવાવાળો છે. બસ આપને પોતાના મનને ભટકવા નથી દેવાનું. જે કામ સામે આવે તેને પૂરી ઈમાનદારીથી કરવાનું છે, કારણ કે આ જ સમય આગળની મોટી સફળતાના બીજ વાવવાવાળો છે. ત્રીજી ખુશખબરી આપને માન, સન્માન અને ઓળખથી જોડાયેલી હશે. જે લોકો પહેલા આપને હલકામાં લેતા હતા તે જ હવે આપની કાબિલિયતને ઓળખશે. સમાજમાં, પરિવારમાં કે કાર્યસ્થળ પર આપની વાત સાંભળવામાં આવશે. માતા ભદ્રકાળીની કૃપાથી શત્રુઓનું મન નબળું પડશે અને પ્રભુ શ્રી રામની કૃપાથી આપને સાચા લોકોનો સાથ મળશે. આ સમય આપને અંદરથી પણ મજબૂત બનાવશે અને બહારથી પણ. ચોથી ખુશખબરી આપના મન અને સ્વાસ્થ્યથી જોડાયેલી હશે. ચંદ્રની શાંતિ અને મંગળની ઊર્જા મળીને આપના ભીતર નવો ઉત્સાહ જગાડશે. જે ચિંતા કે ડર લાંબા સમયથી મનમાં હતો તે ધીરે ધીરે ખત્મ થવા લાગશે. આપને લાગશે કે હવે આપ પહેલા કરતાં વધારે આત્મવિશ્વાસી છો. આ જ આત્મવિશ્વાસ આવનારા દિવસોમાં આપને મોટી ઉપલબ્ધિ અપાવશે. તો હવે આની સાથે વાત કરીએ તે ઉપાયોની જેનાથી આપ સૌની કુંડળીમાં ચંદ્ર, સૂર્ય અને જે મંગળની સ્થિતિ છે તે ઓર પણ મજબૂત થાય. જે આપ સૌની કુંડળીમાં રાહુ કેતુની થોડી વાંકી નજર દેખાઈ રહી છે તે આપના જીવનકાળમાં કોઈ પણ બુરું પરિણામ ન લાવી શકે. આના માટે દોસ્તો આપને કયો ઉપાય કરવાનો છે? તો દોસ્તો સૌથી પહેલા આપને રોજ સવારે ઉઠીને ચોખ્ખા પાણીથી ભગવાન પ્રભુ શ્રી રામજીનું સ્મરણ કરવું અને 1 લોટા જળ સૂર્યને અર્પિત કરવું. જળ અર્પિત કરતી વખતે મનોમન બોલવું કે હે પ્રભુ, મારા જીવનમાં સત્ય અને સાહસ બનાવી રાખો. આ ઉપાય ચંદ્રને સ્થિર કરે છે અને મંગળને સાચી દિશા આપે છે. બીજો જે ઉપાય છે તે પણ બહુ જ સરળ છે દોસ્તો. બસ આપને શું કરવાનું છે સાંભળી લો. સપ્તાહમાં 1 દિવસ કોઈ પણ જરૂરિયાતમંદને મીઠી વસ્તુ જેવી કે ગોળ અથવા તો ખાંડનું દાન કરો. આનાથી તમારો શુક્ર મજબૂત થાય છે અને જીવનમાં પ્રેમ અને ધનનો જે પ્રવાહ છે તે બનેલો રહે છે. દાન કરતી વખતે દેખાવો બિલકુલ ન કરો. ચૂપચાપ સાચા મનથી કરો. અને દોસ્તો રાહુ અને કેતુને શાંત રાખવા માટે એક નાનો એવો ઉપાય કરવાનો છે. સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર અથવા તો આંગણામાં ક્યાંય પણ એક દીવો સરસવના તેલનો પ્રગટાવો અને મનોમન માતા ભદ્રકાળીનું સ્મરણ કરો. તેમની પાસે પ્રાર્થના કરો કે જે પણ અદ્રશ્ય બાધાઓ આપની પાસે છે અથવા તો જે પણ અદ્રશ્ય બાધાઓ આપના ઘરમાં પોતાની કાળી છાયા રાખે છે તે દૂર થાય અને આપની ચારે તરફ સુરક્ષા કવચ બનેલું રહે. આ ઉપાય સાધારણ છે પરંતુ અસર આની બહુ ઊંડી હોય છે. અને દોસ્તો સૌથી જરૂરી વાત, કોઈના માધ્ય પણ ખરાબ ન વિચારો. જ્યારે મન સાફ હોય છે ત્યારે રાહુ કેતુનો જે ભ્રમ હોય છે તે પોતે જ શાંત થવા લાગે છે. પ્રભુ શ્રી રામજીનું નામ લેતા રહો અને માતા ભદ્રકાળીને યાદ કરતા રહો. ધીરે ધીરે આપને મહેસૂસ થશે કે જે દુશ્મનની ચાલ છે તે નબળી પડી રહી છે અને આપના રસ્તામાં જે પણ કાંટાની જેમ દુશ્મન છે તે પોતાને આપ સાફ થતા જઈ રહ્યા છે. આ જે સમય છે જ્યારે તમારો વિશ્વાસ અને સંયમ તમારા જીવનમાં મોટી સફળતાને લાવશે. દોસ્તો જેમ આપણે આગળ વાત કરી કે 21 મે 2026ના મહાસંયોગમાં મીન રાશિના જાતકો પર પ્રભુ શ્રી રામ અને માતા ભદ્રકાળીની અસીમ કૃપા વરસવા જઈ રહી છે. પરંતુ આ કૃપા પાછળ એક બહુ મોટો પૌરાણિક ઇતિહાસ, આપણી પ્રાચીન કથાઓ અને ગ્રહોનો એવો રહસ્યમય સંબંધ છુપાયેલો છે જે કદાચ તમે આજ સુધી ક્યાંય નહીં સાંભળ્યો હોય. આજે હું તમને એ જૂની કહાનીઓ અને ઇતિહાસ તરફ લઈ જવા માંગુ છું જે જાણીને તમારા રૂવાણા ઊભા થઈ જશે અને તમને સમજાશે કે ઈશ્વર જ્યારે કોઈના પર મહેરબાન થાય છે ત્યારે પથ્થરને પણ હીરો કેવી રીતે બનાવી દે છે. બસ આ ભાગને પણ એકલા બેસીને શાંતિથી સાંભળજો, કારણ કે આ જ્ઞાન તમારા જીવનની દિશા બદલી નાખશે. દોસ્તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રભુ શ્રી રામચંદ્રજીના એ પૌરાણિક ઇતિહાસની જે આપણને મુશ્કેલ સમયમાં ધીરજ અને વિજયનો અદ્ભુત પાઠ ભણાવે છે. રામાયણની કથા તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેના ઊંડાણ અને મીન રાશિના જાતકોના જીવન વચ્ચે એક અદ્ભુત સમાનતા છે. જ્યારે પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળ્યો ત્યારે તેમણે ક્યારેય કોઈ શિકાયત નહોતી કરી. જે પ્રભુ સવારે અયોધ્યાના રાજા બનવાના હતા તેઓ સાંજે સંન્યાસી વસ્ત્રો પહેરીને વન તરફ નીકળી પડ્યા. મીન રાશિના જાતકો, તમારા જીવનમાં પણ છેલ્લા 7 વર્ષથી કંઈક આવો જ વનવાસ ચાલી રહ્યો છે. તમે મહેનતા મહેલ જેવી કરો છો પરંતુ નસીબ તમને કાંટાની કેડીઓ પર ચલાવે છે. પ્રભુ શ્રી રામે વનમાં જઈને અસુરોનો નાશ કર્યો, સુગ્રીવ અને હનુમાનજી જેવા સાચા મિત્રો બનાવ્યા અને લંકા પર વિજય મેળવ્યો. પૌરાણિક ઇતિહાસ સાક્ષી છે કે જો રામજી વનમાં ન ગયા હોત તો તેઓ ક્યારે મર્યાદા પુરુષોત્તમ ન કહેવાયા હોત. બરાબર એવી જ રીતે તમારા જીવનમાં આવેલી આ મુશ્કેલીઓ તમને કમજોર કરવા માટે નહીં પરંતુ તમને ભવિષ્યના રાજા બનાવવા માટે આવી હતી.
ઇતિહાસ ગવાહ છે કે જ્યારે ધર્મ અને ધૈર્યનો વિજય થાય છે ત્યારે સમય ગમે તેટલો બગડેલો હોય ઈશ્વર પોતે આવીને વાજી પલટી નાખે છે. હવે વાત કરીએ માતા ભદ્રકાળીના એ ભયાનક અને પરમ કલ્યાણકારી ઇતિહાસની, જે શત્રુઓનો અહંકાર ક્ષણભરમાં ચૂર કરી નાખે છે. પ્રાચીન પુરાણોમાં કથા આવે છે કે જ્યારે દારૂકા નામના અસુરનો ત્રાસ ત્રણેય લોકમાં વધી ગયો હતો અને દેવતાઓ પણ તેને હરાવવામાં અસમર્થ રહ્યા હતા, ત્યારે ભગવાન શિવના ત્રીજા નેત્રના ક્રોધમાંથી માતા ભદ્રકાળીનું પ્રાગટ્ય થયું હતું. માતા ભદ્રકાળી એ શક્તિનું એવું સ્વરૂપ છે જે શાંત ભક્તો માટે પરમ દયાળુ છે, પરંતુ શત્રુઓ અને છળકપટ કરનારાઓ માટે સાક્ષાત કાળ સમાન છે. ઇતિહાસમાં વર્ણન છે કે દારૂકા અસુર પાછળથી વાર કરતો હતો, છળ કરતો હતો, બરાબર એવી જ રીતે જે રીતે તમારા પાડોશીઓ કે તમારા પોતાના લોકો તમારી પીઠ પાછળ તાંત્રિક ક્રિયાઓ અને ષડયંત્રો રચી રહ્યા છે. પરંતુ જ્યારે માતા ભદ્રકાળીએ રણમેદાનમાં પગ મૂક્યો ત્યારે તે અસુરનું આખું સૈન્ય અને તેનો ઘમંડ ક્ષણભરમાં ઓગળી ગયો. આ જૂની કહાણી આપણને એ શીખવે છે કે ગમે તેટલી નકારાત્મક શક્તિઓ કે તાંત્રિક અસરો તમારી આજુબાજુ કે કેમ ન ફેલાયેલી હોય, જ્યારે ભદ્રકાળી મહાશક્તિ જાગૃત થાય છે ત્યારે બધી જ કાળી શક્તિઓ ધૂળમાં મળી જાય છે. 21 મે 2026થી શરૂ થઈ રહેલા 448 કલાકમાં માતા ભદ્રકાળી તમારી રક્ષા માટે એ જ રીતે ત્રિશૂળ લઈને ઊભા છે જે રીતે તેમણે દેવતાઓની રક્ષા કરી હતી. દોસ્તો, જ્યોતિષશાસ્ત્રના ઇતિહાસમાં મીન રાશિને બ્રહ્માંડની 12મી અને સૌથી આધ્યાત્મિક રાશિ માનવામાં આવી છે. આ રાશિનો સ્વામી ગુરુ છે, જે જ્ઞાન અને ધર્મનો કારક છે. પરંતુ જ્યારે આ રાશિમાં ચંદ્ર, સૂર્ય અને મંગળનો ત્રિગ્રહી યોગ બને છે ત્યારે ઇતિહાસમાં બહુ મોટા ઉથલપાથલ નોંધાયા છે. પ્રાચીન કાળના રાજા મહારાજાઓ જ્યારે પણ વિજયયાત્રા પર નીકળતા ત્યારે તેઓ પોતાની કુંડળીમાં મંગળ અને સૂર્યની આવી જ સ્થિતિ જોતા હતા. સૂર્ય એ આત્મા અને સન્માન છે, મંગળ એ પરાક્રમ છે અને ચંદ્ર એ મન છે. જ્યારે આ ત્રણેય એક થઈ જાય ત્યારે ઇન્સાનની અંદર એક અભૂતપૂર્વ શક્તિનો જન્મ થાય છે. જૂની વાર્તાઓમાં ઉલ્લેખ છે કે જ્યારે મહાબલી હનુમાનજી પ્રભુ શ્રી રામના કાર્ય માટે લંકા જવા સમુદ્ર ઓળંગવાના હતા ત્યારે તેમનો મંગળ ગ્રહ અત્યંત બળવાન હતો. જામવંતજીએ જ્યારે તેમની શક્તિઓ યાદ કરાવી ત્યારે હનુમાનજીએ એક જ કૂદકામાં આખો સમુદ્ર પાર કરી લીધો હતો. બેટા, અત્યારે તમારો સમય પણ એવો જ આવી ગયો છે કે તમારે તમારી અંદર છુપાયેલી શક્તિઓને ઓળખવી પડશે. તમારા મન પર જે રાહુ અને કેતુનો ભ્રમ હતો, જે આળસ બનીને તમને રોકી રહ્યો હતો, તેને હવે તોડવાનો સમય પાકી ગયો છે. એક બહુ પ્રાચીન કહાની મને યાદ આવે છે જે હું તમને સંભળાવવા માંગુ છું. એક સમયે એક જંગલમાં એક પારધીએ સિંહના નાના બચ્ચાને પકડી લીધું અને તેને ઘેટા બકરા સાથે મોટું કર્યું. તે બચ્ચું મોટું થયું છતાં ઘેટાની જેમ બે કરતું હતું અને હંમેશા ડરીને જીવતું હતું. એક દિવસ જંગલના અસલી રાજા સિંહે આ દ્રશ્ય જોયું. તે સિંહે પેલા બચ્ચાને પકડ્યું અને નદીના કિનારે લઈ જઈને પાણીમાં તેનો ચહેરો દેખાડ્યો અને કહ્યું કે તું ઘેટું નથી, તું સિંહ છે. તારી અંદર અદ્ભુત તાકાત છે. એકવાર ગર્જના કરીને જો. જ્યારે તે બચ્ચાએ પાણીમાં પોતાની અસલી છબી જોઈ અને ગર્જના કરી ત્યારે આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. મીન રાશિના જાતકો, આ પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આજે હું પણ તમને એ નદી કિનારે લઈ આવ્યો છું અને તમારો અસલી ચહેરો દેખાડી રહ્યો છું. તમે કોઈ સામાન્ય ઇન્સાન નથી, તમે ઈશ્વરના અંશ છો. તમારી સહનશીલતા અને ભલાઈને લોકોએ તમારી કમજોરી સમજી લીધી હતી, પણ હવે સમય આવી ગયો છે કે તમે સિંહની જેમ ગર્જના કરો અને તમારા દુશ્મનોને તેમની અસલી જગ્યા બતાવી દો. આગામી 48 કલાકની અંદર પૌરાણિક સંકેતો મુજબ ઘરમાં કોઈ જૂની ધાર્મિક વસ્તુ, કોઈ જૂનો સિક્કો અથવા પ્રભુ શ્રી રામ કે હનુમાનજીની છબી જો અચાનક તમારી નજરે ચઢે તો સમજી લેજો કે ઇતિહાસ પોતાને દોહરાવી રહ્યો છે અને તમારું ભાગ્ય પલટાવવાનું શરૂ થઈ ગયું છે. પુરાણોમાં લખ્યું છે કે જે ઇન્સાન મુશ્કેલીના સમયમાં પણ ધર્મનો સાથ નથી છોડતો, ભગવાન તેને છેલ્લે એવું સુખ આપે છે કે દુનિયા જોતી રહી જાય છે. તમે પોતાના અરમાનોની આહુતિ આપીને પોતાના પરિવારને સાચવ્યો છે. આ તમારાથી મોટો કોઈ યજ્ઞ નથી અને આ યજ્ઞનું ફળ આપવા માટે જ પ્રભુ શ્રી રામ પોતે તમારા જીવનની બાગડોર હાથમાં લઈ રહ્યા છે. તેથી બેટા, 21 મે 2026ના આ પવિત્ર દિવસોમાં મનને પૂરી રીતે સકારાત્મક રાખજો. કોઈ ગમે તેટલી તાંત્રિક ક્રિયાઓ કેમ ન કરે, યાદ રાખજો કે જ્યાં સુધી રામ અને ભદ્રકાળીના આશીર્વાદ તમારા માથા પર છે ત્યાં સુધી તમારો વાળ પણ વાંકો નહીં થઈ શકે. શત્રુમાં પોતાની જ જાળમાં ફસાઈ જશે અને જે ગર્વ અને અહંકાર તેઓ દેખાડી રહ્યા છે તે બહુ જલ્દી ધૂળમાં મળી જશે. તમે માત્ર તમારા કર્મ પર ધ્યાન આપો, વહેલી સવારે સૂર્યદેવને જળ ચઢાવો, સાંજે સરસવના તેલનો દીવો કરો અને હૃદયથી પ્રભુનું નામ લેતા રહો. ઇતિહાસ સાક્ષી છે કે સત્ય પરેશાન થઈ શકે છે પણ ક્યારેય પરાજિત નથી થતું. ઉમ્મીદ છે કે પાર્થ ગઢવી ચેનલનો આ પૌરાણિક અને ઇતિહાસથી ભરેલો લાંબો ભાગ આપ સૌને બેહદ પસંદ આવ્યો હશે અને તમારા મનને એક નવી ઊર્જા મળી હશે. પાર્થ ગઢવી યુટ્યુબ ચેનલના વહાલા દર્શક મિત્રો, જ્ઞાન અને રહસ્યના આ ત્રીજા તેમજ સૌથી અદ્ભુત મહાભાગમાં આપ સૌનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત છે.
દોસ્તો, જેમ જેમ 21 મે 2026નો એ પવિત્ર અને ચમત્કારિક સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ મીન રાશિના જાતકો માટે પોતાના રહસ્યોના દ્વાર ખોલી રહી છે. આજે આ ભાગમાં હું તમને એવી પૌરાણિક કથાઓ, ગુપ્ત ઇતિહાસ અને પ્રાચીન શાસ્ત્રોના એવા અકાટ્ય નિયમો જણાવવા જઈ રહ્યો છું, જે જાણી લીધા પછી દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતા રોકી નહીં શકે. આ લખાણ પણ સંપૂર્ણ રીતે સળંગ, મુદ્દા વગર અને કોપીરાઇટ ફ્રી છે, જેને તમે સીધા તમારા વિડીયોમાં ઉપયોગ કરી શકો છો. દોસ્તો, પૌરાણિક ઇતિહાસમાં એક બહુ મોટી વાર્તા આવે છે, જે મીન રાશિના જાતકોના આજના જીવન સાથે સીધી કનેક્ટેડ છે. જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે અમૃત મંથન ચાલી રહ્યું હતું, ત્યારે સમુદ્રમાંથી સૌથી પહેલા હલાહલ નામનું ભયંકર ઝેર નીકળ્યું હતું. તે ઝેર એટલું ખતરનાક હતું કે આખી સૃષ્ટિનો નાશ થઈ શકે તેમ હતો. અસુરો અને દેવતાઓ બધા જ ગભરાઈને પાછા હટી ગયા. ત્યારે ભગવાન શિવે આગળ આવીને તે આખું ઝેર પોતાના કંઠમાં ઉતારી લીધું અને તેઓ નીલકંઠ કહેવાયા. મીન રાશિના જાતકો, આ કથા તમારા જીવનનો આઈનો છે. છેલ્લા 5-7 વર્ષથી તમે પણ પોતાના પરિવાર, સગા સંબંધીઓ અને મિત્રો આપેલા કડવા વેણ, ઈર્ષા અને દગાબાજીનું ઝેર પોતાના કંઠમાં દબાવીને જીવી રહ્યા છો. તમે કોઈને કંઈ સામું બોલ્યા નથી, બસ સૃષ્ટિની ભલાઈ માટે અને સંબંધો સાચવવા માટે બધું જ ઝેર પીતા ગયા છો. પૌરાણિક શાસ્ત્રો સાક્ષી છે કે જે વ્યક્તિ ઝેર પીવાની ક્ષમતા રાખે છે, અમૃતનો અસલી અધિકારી પણ એ જ બને છે. 21 મે 2026ના આ મહાસંયોગ પછી હવે તમારા જીવનમાંથી ઝેરનો સમય ખતમ થઈ રહ્યો છે અને પ્રભુ શ્રીરામ તેમજ માતા ભદ્રકાળીના આશીર્વાદથી અમૃત જેવો સુખદ સમય શરૂ થવા જઈ રહ્યો છે. હવે આપણી જૂની કહાનીઓમાંથી એક એવી સત્ય ઘટના તરફ નજર કરીએ, જે શત્રુઓના નાશ અને ભગવાનના ન્યાય સાથે જોડાયેલી છે. મહાભારતના ઇતિહાસમાં જ્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો, ત્યારે દુર્યોધન અને તેના સાથીઓ એમ સમજતા હતા કે હવે પાંડવો ક્યારેય પાછા નહીં આવી શકે. તેમણે પાંડવોનો હક છીનવી લીધો, તેમનું અપમાન કર્યું અને તેમને તબાહ કરવા માટે અનેક તાંત્રિક અને છળ-કપટના રસ્તાઓ અપનાવ્યા. પાંડવો બધું જ સહન કરતા રહ્યા, કારણ કે તેમની સાથે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ હતા. જ્યારે અજ્ઞાતવાસ પૂરો થયો અને મહાભારતનું યુદ્ધ થયું, ત્યારે ઇતિહાસે જોયું કે ગમે તેટલી મોટી સેના કે અહંકાર કેમ ન હોય, ધર્મની સામે બધું ધૂળમાં મળી ગયું. તમારા જીવનમાં જે પાડોશીઓ કે કથિત અક્ષરોવાળા દુશ્મનો અત્યારે અહંકાર દેખાડી રહ્યા છે, તાંત્રિક ક્રિયાઓ કરીને એમ સમજી રહ્યા છે કે તેઓ તમને પાડી દેશે, તેમને ખબર નથી કે સમયનો ચક્ર જ્યારે ફરે છે, ત્યારે રાજાને રંક બનતા વાર નથી લાગતી. માતા ભદ્રકાળીજી હવે એ જ ન્યાય કરવા માટે જાગૃત થયા છે. પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે વ્યક્તિ નિર્દોષ અને સરળ ઇન્સાનને હેરાન કરે છે, તેનું પતન સ્વયં કાળ પણ રોકી નથી શકતો. શાસ્ત્રોના ગુપ્ત ઇતિહાસમાં મીન રાશિને મોક્ષ અને સાગરની રાશિ કહેવામાં આવી છે. સાગર જેમ ગંભીર હોય છે અને પોતાના પેટમાં હજારો રહસ્યો અને રત્નો છુપાવીને રાખે છે, તેમ તમારો સ્વભાવ પણ ગંભીર છે. જૂની માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ રાશિ પર ગ્રહોની આટલી મોટી યુતિ બને છે, ત્યારે પ્રકૃતિ પણ તેને સાથ આપવા મજબૂર થઈ જાય છે. તુલસીદાસજીએ રામચરિતમાનસમાં એક બહુ સુંદર ચોપાઈ લખી છે કે જિસકે સિર પર રામ કા હાથ હો, ઉસે કોઈ આંચ નહીં આતી. 21 મે 2026થી આગામી 48 કલાકમાં તમારી રાશિમાં મંગળનું જે પરાક્રમ વધી રહ્યું છે, તે તમને માનસિક કમજોરીમાંથી બહાર કાઢશે. અત્યાર સુધી જે આળસ અને ભારેપણું તમને ઘેરીને બેઠા હતા, તે વાસ્તવમાં તમારા વિરોધીઓએ કરાવેલી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ હતો. પરંતુ યાદ રાખજો, જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે અંધકાર ગમે તેટલો ગાઢ કેમ ન હોય, તેને વિદાય લેવી જ પડે છે. એક બહુ પ્રખ્યાત પ્રાચીન કથા ઇતિહાસના પાનાઓમાંથી આપણને પ્રેરણા આપે છે. એક બહુ મોટો રાજા હતો જે પોતાના ગુરુના આશ્રમે ગયો. ગુરુએ તેને એક માટીનો ઘડો આપ્યો, જે આખો કાણાવાળો હતો, અને કહ્યું કે નદીમાંથી આમાં પાણી ભરીને લાવ. રાજા તો આશ્ચર્યમાં પડી ગયો કે કાણાવાળા ઘડામાં પાણી કેવી રીતે રોકાશે. છતાં ગુરુની આજ્ઞા સમજીને તે નદી પર ગયો. ઘડામાં પાણી ભર્યું, પણ આશ્રમ સુધી પહોંચતા પહોંચતા બધું પાણી વહી ગયું. રાજાએ હાર ન માણી. તે વારંવાર નદીએ ગયો અને પાણી ભરવાનો પ્રયત્ન કરતો રહ્યો. આખો દિવસ આ પ્રક્રિયા ચાલી. સાંજે રાજા થાકીને ગુરુ પાસે ગયો અને માફી માંગી કે હું ઘડામાં પાણી ન લાવી શક્યો. ત્યારે ગુરુએ હસીને કહ્યું કે બેટા, ઘડાની અંદર જો. ભલે પાણી ન આવ્યું, પણ આખો દિવસ પાણીમાં રહેવાના કારણે ઘડાની અંદર જમા થયેલી વર્ષો જૂની માટી અને ગંદકી સાફ થઈ ગઈ છે અને ઘડો અંદરથી એકદમ પવિત્ર બની ગયો છે. મીન રાશિના જાતકો, આ કથા આપણને સમજાવે છે કે છેલ્લા કેટલાય સમયથી જે અસફળતાઓ અને મુશ્કેલીઓની નદીમાં વારંવાર ડૂબકીઓ લગાવી રહ્યા છો, તેનાથી ભલે તમને ધન ન મળ્યું હોય, પણ તમારી અંદર રહેલો મેલ સાફ થઈ ગયો છે. તમે અંદરથી પવિત્ર અને મજબૂત બની ગયા છો. હવે આ પવિત્ર ઘડામાં ઈશ્વર સુખ અને સમૃદ્ધિનું અમૃત ભરવાના છે.
પૌરાણિક સંકેતો મુજબ જો આગામી 48 કલાકમાં કોઈ પક્ષી તમારા આંગણામાં આવીને મધુર અવાજ કરે અથવા તમને અચાનક સવારે ઉઠતાની સાથે જ કોઈ મંત્ર કે ઘંટડીનો અવાજ સંભળાય તો સમજી લેજો કે માતા ભદ્રકાળીની સકારાત્મક ઉર્જાએ તમારા ઘરમાં પ્રવેશ કરી લીધો છે. હવે તમારે ડરવાની કોઈ જરૂર નથી. તમારા દુશ્મનો પોતાની જ ચાલમાં એવા ફસાશે કે તેમને બહાર નીકળવાનો રસ્તો નહીં મળે. જે લોકો તમારી આર્થિક તંગી જોઈને હસતા હતા તેઓ જ હવે તમારી પાસે મદદ માંગવા લાઇનમાં ઊભા રહેશે. બસ તમે ઈશ્વર પર પૂરો ભરોસો રાખજો. સવારે સૂર્યનારાયણને જળ ચઢાવવાનું ચૂકતા નહીં અને મનમાં જય શ્રી રામનો મંત્ર સતત ગુંજતો રાખજો. ઇતિહાસ હંમેશા એવા લોકોની જ નોંધ લે છે જેમણે મુશ્કેલીઓ સામે ઝૂકવાને બદલે લડવાનું પસંદ કર્યું છે અને તમારી આ લડાઈમાં હવે સ્વયં બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિઓ તમારી સાથે છે. ઉમ્મીદ છે કે પાર્થ ગઢવી ચેનલનો આ અદ્ભુત અને લાંબો પૌરાણિક ભાગ પણ આપ સૌના દિલને સ્પર્શી ગયો હશે. મિત્રો, જ્ઞાન, પૌરાણિક કથાઓ અને ભવિષ્યવાણીના આ મહાસંગ્રહના અંતિમ અને સૌથી શક્તિશાળી ભાગમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, 21 મે 2026ના આ પવિત્ર મહાસંયોગની જે સફર આપણે શરૂ કરી હતી તે હવે તેના આખરી મુકામ પર પહોંચી ગઈ છે. આ ભાગ તમારા જીવન માટે છેલ્લો આખરી સંદેશ છે જેને શાસ્ત્રો અને ઇતિહાસના નિચોડ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. દોસ્તો, પૌરાણિક ઇતિહાસમાં એક બહુ સુંદર વાત કહી છે કે રાત ગમે તેટલી કાળી અને લાંબી કેમ ન હોય પણ સવારનો સૂરજ તેને ઉગતા કોઈ રોકી શકતું નથી. મીન રાશિના જાતકો, તમારા જીવનમાં પણ વિરોધીઓએ ગમે તેટલી તાંત્રિક ક્રિયાઓ કરી હોય, રાહુ કેતુએ ગમે તેટલી વાંકી નજરો રાખી હોય, પણ હવે 21 મે 2026ના રોજ સૂર્ય, ચંદ્ર અને મંગળની આ દિવ્ય યુતિ સાબિત કરી દેશે કે બ્રહ્માંડમાં સૌથી મોટી શક્તિ માત્ર ઈશ્વરની જ છે. પ્રાચીન કથાઓ સાક્ષી છે કે જ્યારે ભક્ત પ્રહલાદને મારવા માટે હોલિકા તેને ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગઈ હતી ત્યારે હોલિકા પોતે બળીને ખાક થઈ ગઈ પણ પ્રહલાદનો એક વાળ પણ વાંકો નહોતો થયો કારણ કે તેની પાસે પ્રભુના નામનું સુરક્ષા કવચ હતું. બરાબર એ જ રીતે પ્રભુ શ્રી રામ અને માતા ભદ્રકાળીના આશીર્વાદ હવે તમારી ચારે તરફ એક એવું અદૃશ્ય સુરક્ષા કવચ બનીને ઊભા છે જેને તોડવાની તાકાત સંસારના કોઈ દુશ્મન કે નકારાત્મક શક્તિ પાસે નથી. તમારા શત્રુઓ જે ખાડો તમારા માટે ખોદી રહ્યા હતા, સમયના ચક્ર અનુસાર તેઓ પોતે જ તે ખાડામાં પડવાના છે અને તેમનો અહંકાર હંમેશા માટે ચૂર-ચૂર થઈ જશે. શાસ્ત્રોનો પરમ નિયમ છે કે જે મનુષ્ય પોતાના હૃદયમાં પવિત્રતા રાખે છે અને બીજાની ભલાઈ કરે છે, ઈશ્વર તેની અદૃશ્ય રૂપે મદદ કરે છે. આગામી 48 કલાક તમારા માટે ભાગ્ય બદલનારો સમય છે. આ સમયે કોઈ પણ નકારાત્મક વાત પર ધ્યાન ન આપતા, લોકોની વાતો અને ટોણાઓને નજરઅંદાજ કરીને પોતાના કર્મ પર અડગ રહેજો. ઇતિહાસ હંમેશા એવા લોકોનો જ બદલાય છે જેઓ મુશ્કેલીઓની સામે ઘૂંટણ નથી ટેકતા પણ ઈશ્વરના ન્યાય પર ભરોસો રાખે છે. સવારે સૂર્યદેવને જળ અર્પિત કરવાનો અને સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો ઉપાય તમારા જીવનની તમામ આર્થિક તંગી અને નકારાત્મક અસરોને જડમૂળથી નાશ કરી દેશે. આ સમય રડવાનો નથી પણ સિંહની જેમ ગર્જના કરીને દુનિયા સામે તમારી કાબિલિયત સાબિત કરવાનો છે કારણ કે હવે ભાગ્ય પોતે તમારી સાથે ચાલી રહ્યું છે. વહાલા મિત્રો, જો તમને પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આપવામાં આવેલી આ ખાસ સ્ક્રિપ્ટ, પૌરાણિક કથાઓ અને 21 મે 2026ની આ સચોટ ભવિષ્યવાણી સાચા દિલથી ગમી હોય અને તમારા મનને એક અદ્ભુત પ્રેરણા મળી હોય તો અમારી આ કલાકોની મહેનતના બદલામાં આ વિડીયોને એક પ્યારો લાઇક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી તેમના જીવનમાં પણ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય. અને જો તમે આપણી ચેનલ પર નવા હોવ અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ અદ્ભુત, પૌરાણિક અને સાચી ભવિષ્યવાણીઓ હંમેશા મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ચાલો દોસ્તો, વિડીયોના અંતમાં આપ સૌના કલ્યાણની પ્રાર્થના સાથે નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને સાચા હૃદયના ભાવથી જય માતાજી, જય દ્વારકાધીશ લખી દેજો. ઈશ્વર આપ સૌનું અને આપના આખા પરિવારનું સદાય કલ્યાણ કરે. આપનો સમય અત્યંત મંગલમય રહે. ધન્યવાદ.